ભરૂચ એબીસી ચોકડી આગળ હાઈવેની બાજુમાં રહેણાંક વિસ્તાર નજીક નીલગાય ધસી આવી હતી. નજીકથી પસાર થતા યુવકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ધોળા દિવસે જ નીલગાય રોડ પર નજીક જોવા મળી હતી. ખોરાકની શોધમાં નીલગાય આવી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે. ભરૂચ જિલ્લામાં રહેણાંક વિસ્તારમાં વધારો થવાને કારણે ઝાડી જંગલ ઓછા થવાને કારણે વનજીવો માનવ વસાહતો નજીક પહોંચી રહ્યા છે, જેના કારણે અનેક ઘટનાઓ સામે આવી રહી છે. આજ રોજ એક નીલગાય ભરૂચ એબીસી ચોકડી નજીક હાઈવે તરફ જતા માર્ગ પર એક નીલગાય નજરે પડી હતી. અંકલેશ્વરના એક યુવક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, જેની નજર પડતા તેને નીલગાયનો વિડીયો બનાવી લીધો હતો, જે રોડ પાસે ભેંસના ટોળા નજીક આવ્યા બાદ ગાડી ઊભી રહેતા નીચે ઝાડી વિસ્તાર તરફ ભાગી હતી અને પુનઃ રોડ પાસે આવી ઊભી રહી હતી, જે બાદ ત્વરિત ઝાડી ઝાકડામાં ભાગી ગઈ હતી. રહેણાંક વિસ્તાર નજીક નીલગાય આવી ચડતા હવે ખોરાકની શોધમાં જંગલી પ્રાણીઓ શહેરી વિસ્તાર તરફ પ્રયાણ કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે વધતા જતા કોન્ક્રીટના જંગલો વચ્ચે જંગલી પ્રાણીઓ વસાહત અને વિસ્તાર નષ્ટ થતા પ્રાણીઓ શહેરી વિસ્તાર તરફનું પ્રયાણ વધી રહ્યું છે.